લેક્ચરની અંદર કેટલાક વર્ગીકરણના સાધનો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એ વર્ગીકરણના સાધનોમાં જેમ કે આપણે વાત કરી હતી, હર્બેરિયમ વિશે ભણ્યા હતા, વનસ્પતિ ઉદ્યાનો વિશે ભણ્યા હતા, પ્રાણી ઉદ્યાનો વિશે આપણે વાત કરી હતી. હવે એમાં કેટલાક સાધનો છે બરાબર છે, જે આપણને વનસ્પતિઓ માટે, ખાસ કરીને વનસ્પતિ માટે એની જે ઓળખાણ માટે આપણને ખૂબ જ ઉપયોગી છે. તો એવી કઈ છે? તો એક છે ઓળખ ચાવી, એટલે કે આઈડેન્ટિફિકેશન કી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આજનું આપણે વાત કરીએ છીએ ઓળખ ચાવી. ઓળખ ચાવી તો કોઈ પણ બરાબર છે વનસ્પતિની ઓળખ માટે આવી આઈડેન્ટિફિકેશન કી, આઈડેન્ટિફિકેશન કી તો કી કેરેક્ટરિસ્ટિક કી બનાવવામાં આવે છે. આપણે સામાન્ય રીતના કોઈ પણ ઝાઝી વસ્તુ હોય એમને શોર્ટમાં યાદ રાખવા માટે આપણે કી પોઈન્ટ્સ બનાવતા હોય, એવી રીતના વનસ્પતિના સમૂહને પણ યાદ રાખવા માટે આપણે કેટલાક કી કેરેક્ટરિસ્ટિકને આપણે અભ્યાસ કરીએ છીએ. તો ઓળખ ચાવી વિશે વાત કરીએ તો ઓળખ ચાવી એટલે શું? તો કે સમાનતા, સમાનતા અને ભિન્નતા ને આધારે, સમાનતા અને ભિન્નતાને આધારે બરાબર છે સજીવોમાં જે આ વર્ગીકૃત કરવામાં આવે છે. તો આ સમાનતા અથવા તો ભિન્નતા બરાબર છે એમને આધારિત કોઈ આઈડેન્ટિફિકેશન કી બનાવી શકાય. જેમ કે એક આપણે એક્ઝામ્પલ લઈએ આઇકલરના વર્ગીકરણ મુજબ, તો કે વનસ્પતિ સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિને આપણે બે વિભાગમાં વહેંચવામાં આવેલા છે. એક છે અપુષ્પિત અને એક છે સપુષ્પિત. તો કોઈ પણ કી છે બરાબર છે એમાં સામાન્ય રીતના બરાબર છે એક એક જે મુખ્ય વિરોધાભાસી લક્ષણો હોય છે. જેમ કે આની વાત કરીએ જ્યારે ત્યારે આપણને ખબર પડે કે અહીંયા પુષ્પો હાજર હશે, પુષ્પો હાજર, અને અહીંયા પુષ્પો ગેરહાજર. તો આ એક વિરોધાભાસી લક્ષણ થયું. જ્યારે તમે કોઈ ઓળખાણ માટે જ્યારે તમે ક્ષેત્ર અભ્યાસ કરો, ફિલ્ડની અંદર જાઓ, ત્યારે તમારી પાસે બે ઓપ્શન પહેલાં આવશે કે આમની અંદર પુષ્પ છે, આમની અંદર પુષ્પ નથી. તો ડાયરેક્ટ તમે કહી શકશો તો તમારા માટે એક વિકલ્પ છે. જેમ કે તમે સપુષ્પી વનસ્પતિ હોય તો એક વિકલ્પ તમારા માટે સ્વીકાર્ય બને, જેમ કે આ વિકલ્પ સ્વીકાર્ય બનશે, આ વિકલ્પ તમારા માટે અસ્વીકાર બનશે. તો અહીંયા રહેલા બાકીના બધા જ સભ્યોને તમે શું કરી શકશો? એનો અભ્યાસ કરવાથી બચી જશો, કે એટલો ટાઈમ તમારો બચી જશે કે મારે આને કરવાના નથી. તો આમ વર્ગીકરણ આપણને શું કરે છે? સમયની બચાવ કરી આપે છે. તો અહીંયા આપણે વાત કરી કે વર્ગીકરણમાં બરાબર છે. હવે આ એક એક જે છે નિરૂપણ, વિરોધાભાસી લક્ષણોને જે આપણને બતાવે છે એને આપણે કહીએ છીએ યુગ્મક તરીકે ઓળખીએ છીએ. એને શું કહેવાય છે? યુગ્મક, અથવા તો એને કપલેટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, યુગ્મક, કપલેટ તરીકે જે બે વિરોધાભાસી લક્ષણોને આપણને બતાવે છે. અને આ દરેક જે નિરૂપણ છે એટલે કે દરેક યુગ્મક છે એના કંઈક ને કંઈક કેરેક્ટરિસ્ટિક હોય. જેમ કે પુષ્પો હાજર છે, ત્યારબાદ એને ફર્ધર ક્લાસિફાઈ કરીએ અને દરેક જે નિરૂપણ, જેમ કે આમાં પછી તમે આવૃતને અનાવૃત રાખો તો એ આવૃત અનાવૃત ફરી પાછા એના યુગ્મકની અંદર જે કેરેક્ટરિસ્ટિક, જેમ કે આ તમે લખ્યા તો ચાવીમાં રહેલા દરેક યુગ્મકમાં એમાં કંઈક ને કંઈક નિરૂપણ લખેલું હોય. જેમ કે આ નિરૂપણ છે તે સપુષ્પ એટલે શું? કે પુષ્પો હાજર હોય બરાબર છે, એટલા કેટલાક કેરેક્ટરિસ્ટિક હોય. તો એ બધા જે નિરૂપણ છે એટલે ચાવીમાં રહેલા જાહેર નિરૂપણને, જાહેર નિરૂપણને બરાબર છે એને લીડ તરીકે ઓળખવામાં આવે છે. લીડ કેરેક્ટરિસ્ટિક એટલે કે એને માર્ગદર્શિકા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એક જે છે એના કેટલાક કેરેક્ટરિસ્ટિક હોય તો એની ઉપરથી તમને ખબર પડે કે આ સપુષ્પી વનસ્પતિ છે. જેમ કે અહીંયા એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી, ત્રિઅંગી, જે તમે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરશો આ બધા વિશે. તો આમ એક યુગ્મક છે અને એ યુગ્મકમાં બરાબર છે એક એક કેટલાક નિરૂપણ છે, એટલે કે એ યુગ્મકના કેટલાક લક્ષણો બતાવે. એ દરેક લક્ષણોને આપણે લીડ કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ. શું કહીએ છીએ? લીડ કેરેક્ટરિસ્ટિક. લીડ અથવા તો એને ગુજરાતીમાં માર્ગદર્શિકા કહેવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખશું ચાવીમાં રહેલા બરાબર છે, આને લખશું શું? તો કે ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને, ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને આપણે શું કહીએ છીએ? લીડ તરીકે ઓળખીએ. એટલે કે લીડ
તમે નથી ઘણી વખત આપણે એમ કહીએ કે કંઈક આપણે ક્લુ આપો કે જેનાથી આપણે ઓળખી શકીએ, કે તમે એવા કોઈ લક્ષણો આપો એટલે આપણે એમ કહીએ કંઈક લીડ આપો, એ કેરેક્ટરિસ્ટિક છે કે આ આવું હોઈ શકે, તો એની ઉપરથી તમે તરત કહી શકો કે નહીં આ જ છે, બરાબર છે. તો આપણે ઘણી એવી રમતો પણ રમતા હોય, પિક્ચરના નામો યાદ રાખવાની, બરાબર છે, કે આવી રીતના કેરેક્ટરિસ્ટિક કે એની ઉપરથી આપણે પિક્ચરના નામો ઓળખતા હોય એવી રમતો આપણે રમીએ છીએ. તો એવી જ રીતના અહીંયા લીડ છે એ પણ આપણને શું છે, આ કેરેક્ટરિસ્ટિક બતાવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે આ જે પહેલી વાત કરી લીડ કે ઓળખ ચાવી, તો આવી રીતના દરેક જે છે વનસ્પતિ માટે, બરાબર છે, એના જુદી જુદી કુળ, દરેક જે છે કુળ પ્રજાતિઓ વિશે આવી એક ઓળખ ચાવી બનાવવામાં આવે છે, જેથી કરીને તમે જ્યારે જાજી એકારે વધારે પ્રમાણમાં, બરાબર છે, અભ્યાસ કરતા હોય વનસ્પતિનો ત્યારે આ તમને કામ આપી શકે. હવે આ જે ઓળખ ચાવી એ બધી જગ્યાએ છે. હવે એના કેટલાક સાધનોની વિશે આપણે આગળ વાત કરીશું, તો ખાસ યાદ રાખશો ઓળખ ચાવી એટલે શું, તો કે વનસ્પતિને એની સામ્યતા અને ભિન્નતાને આધારિત બે વિરોધાભાસી લક્ષણોમાં મૂકવામાં આવે છે ને એના એક એક લક્ષણોને સૂચિ તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતના આવી જે છે ઓળખ ચાવી એ બે પ્રકારે જોવા મળશે, એક ઇન્ડેન્ટેડ અને એક બ્રેકેટેડ. બરાબર છે. સામાન્ય રીતના બે પ્રકારની, બરાબર છે, બે પ્રકારની કી જોવામાં આવે છે, બરાબર છે, અને એ કી સામાન્ય રીતના આને યોગ્ડ કી તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ આને પેરેલલ કી તરીકે ઓળખે છે. સૌથી વધારે જો વપરાતી હોય તો આ બ્રેકેટેડ કી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી આટલું યાદ રાખીશું આપણે બે પ્રકારની કીઝ આપણને જોવા મળે છે. હવે આપણે આગળ વાત કરીએ છીએ કેટલાક જે છે આપણને ઉપયોગમાં આવતા વનસ્પતિની ઓળખાણ માટેના કેટલાક ઉપયોગમાં આવતા, બરાબર છે, સાધનોની, જેમ કે એમાં આપણે વાત કરીશું પહેલું ફ્લોરા. વોટ ઇઝ એ ફ્લોરા? તો એમને આપણે કહીશું વનસ્પતિની યાદી. તો ખાસ આને યાદ રાખીશું કે આ ફ્લોરા શું છે, તો જે તે વિસ્તારમાં વનસ્પતિના નિવાસ સ્થાન તેમજ વનસ્પતિના વિતરણ નો ખ્યાલ આપે. તો અહીંયા શું કહે છે આ ફ્લોરા? તો આ ફ્લોરા શું છે? દરેક ક્ષેત્ર, દરેક કન્ટ્રી, બરાબર છે, આધારિત એક ફ્લોરા તૈયાર કરવામાં આવે છે. એટલે કે જેમ કે ફ્લોરા ઓફ ગુજરાત, અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું છું. જેમ કે આ બે બુક છે, બરાબર છે, આ બંને બુક શું છે તો કે ફ્લોરા ઓફ ગુજરાત, GL શાહ નામના સાયન્ટિસ્ટે આ ગુજરાતના ફ્લોરા લખેલા છે. તો આ ફ્લોરા શું છે? તો આ એક ફ્લોરા એટલે કે ગુજરાતની અંદર રહેલી બધી જ જેટલી અત્યાર સુધીમાં વનસ્પતિઓ એને શોધેલી છે એ વનસ્પતિની એક યાદી કરેલી છે, એના કંઈક લક્ષણો આધારિત એમાં ઓળખાણ કી આપેલી છે. તો આ જે છે રચના એને આપણે કહીએ છીએ ફ્લોરા, જેમની અંદર શું લખવામાં આવે છે તો કે વનસ્પતિની યાદી આપવામાં આવે છે. સામાન્ય રીતના દરેક યાદી પ્રમાણે, બરાબર છે, એમની કી આપવામાં આવેલી હોય છે. જેમ કે આપણે હમણાં વાત કરી ઓળખ ચાવી, એ તમે અહીંયા જોઈ શકો છો કે એના લક્ષણો આધારિત, બરાબર છે, અહીંયા એક એક કી કેરેક્ટર, કી સ્પીસીસ એટલે કે જાતિના કેટલાક લક્ષણો આપેલા હોય છે. પછી એક એક જેટલી વનસ્પતિ છે એનું ડિસ્ક્રિપ્શન એટલે કે એનું વિસ્તરણ ક્યાં છે, કઈ જગ્યાએ આપેલી છે, એ બધાનો ઉલ્લેખ છે. તો આવી એક ફ્લોરા, બરાબર છે, ફ્લોરા દરેક સ્ટેટના હોય છે, દરેક કન્ટ્રીના આવા ફ્લોરા જોવા મળે છે. તો આપણે યાદ રાખીશું, બરાબર છે, ફ્લોરા શું આપશે તો કે બે વસ્તુ ખાસ યાદ રાખશું, જે તે વનસ્પતિનું નિવાસ સ્થાન અને વનસ્પતિના વિતરણનો ખ્યાલ આપે છે. ખાસ કેટલાક એક્ઝામ્પલ લઈએ, બરાબર છે. ઉદાહરણ તરીકે ફ્લોરા ઓફ ઇન્ડિયા, બરાબર છે, વિલિયમ રોક્સબર્ગ દ્વારા, બરાબર છે, આ ફ્લોરા ઓફ ઇન્ડિયા લખવામાં આવેલ છે. સામાન્ય રીતના એમને ફાધર ઓફ બોટની તરીકે પણ ઓળખવામાં આવે છે, ફાધર ઓફ ઇન્ડિયન બોટની
તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી રીતના ફ્લોરા ઓફ બ્રિટિશ ફ્લોરા જે બેન્થામ અને હુકર નામના સાયન્ટિસ્ટે આપેલા છે. તો આવી રીતના જુદી જુદી જે છે વનસ્પતિઓની જે ઓળખાણ આપશે, જેમ કે ફ્લોરા ઓફ દરેક સ્ટેટ હોય, ફ્લોરા ઓફ રાજસ્થાન, ફ્લોરા ઓફ મહારાષ્ટ્ર, ફ્લોરા ઓફ ગુજરાત, એવી રીતના ફ્લોરા ઓફ ઇન્ડિયા, ફ્લોરા ઓફ પાકિસ્તાનથી લઈને ફ્લોરા ઓફ ચાઇના અને ફ્લોરા ઓફ ટોટલી યુરોપીય કન્ટ્રીઝ કે કોઈ પણ કન્ટ્રીઝના ટોટલી એવું કહી શકીએ કે વનસ્પતિની યાદી વિશે વાત કરી છે. ત્યારબાદ સેકન્ડ આપણે વાત કરશું મેન્યુલ્સ. બીજું લક્ષણ છે આપણું જેને આપણે કહીએ છીએ મેન્યુલ્સ. મેન્યુલ્સને આપણે કહીએ છીએ પરિચય પુસ્તિકા. બરાબર છે. આ પરિચય પુસ્તિકા મેન્યુલ્સ તો જે તે વિસ્તારમાં, બરાબર છે, અને આપણે લખશું જે તે વિસ્તારમાં વનસ્પતિની, બરાબર છે, યાદીઓનું સૂચન કરે છે. તો વનસ્પતિઓની જાતિની નામની ઓળખ આપશે. જાતિની નામની ઓળખ આપશે. તો આ મેન્યુલ્સ દ્વારા આપણે શું કરી શકીએ કે માની લો કે કોઈ એક સ્પેસિફિક એરિયા છે, એમની અંદર જેટલી વનસ્પતિ છે એના ફોટોગ્રાફ્સ હોય, એમનું સાયન્ટિફિક નેમ લખેલું હોય, અને એના દ્વારા આપણે જે તે વિસ્તારની અંદર કેટલી વનસ્પતિ છે એની ઓળખાણ કરી શકીએ. અને ડાયરેક્ટ માની લો કે કોઈ ફોટોગ્રાફ હોય તો એને વાઇઝ આપણે તમે ઓળખાણ પણ કરી શકો. તો એમને આપણે મેન્યુલ્સ એટલે કે પરિચય પુસ્તિકા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે આપણે આગળ ફેમિલી વિશે વાત કરી હતી, તો એક કોન્વોલ્યુલેસી ફેમિલી, બરાબર છે. જેમ કે કોન્વોલ્યુલેસી આ જે છે એક ન્યૂ કોલેજ કોલ્હાપુર દ્વારા તૈયાર કરાય. તો કે ઇન્ડિયાની અંદર જેટલી કોન્વોલ્યુલેસી ફેમિલી છે, જેમ કે તમે જોઈ શકો છો આ કોન્વોલ્યુલેસી ફેમિલી, આ જે કંઈ તમે છે એમાં ફોટોગ્રાફ છે, દરેક ફ્લાવર આપેલા છે. આપણે કીધું ગળણી આકારના છે, તો ખાસ યાદ રાખો, જો છે દરેક ફ્લાવર છે એ ગળણી આકારના છે. તો આ મેન્યુલ્સ છે. આવા મેન્યુલ્સ દ્વારા આપણે શું કરી શકીએ કે ડાયરેક્ટ માની લો કે અહીંયા હું જોઉં એટલે મને ખબર પડે કે આઇપોમિયા નીલ, તો તરત આપણને જોતા જ ખબર પડે કે બ્લુ કલરનું ફ્લાવર હોય છે, બરાબર છે. તો આ એક ડાયરેક્ટ ઓળખાણ આપશે જે તે વિસ્તારમાં વનસ્પતિની. ખાસ યાદ રાખો શું કીધું, જે તે વિસ્તારમાં વનસ્પતિની જાતિના નામની સીધી ઓળખ આપે છે. તો આને આપણે કહીશું મેન્યુલ્સ, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ મોનોગ્રાફ. ત્રીજું જે છે એને આપણે કહીશું મોનોગ્રાફ. મોનોગ્રાફ જેને લઘુ પુસ્તિકા તરીકે ઓળખવામાં આવે. લઘુ પુસ્તિકા, લઘુ એટલે નાની. તો અહીંયા મોનોગ્રાફ એટલે શું, તો કે કોઈ એક જ વર્ગકની માહિતી આપતી રચના. પર્ટિક્યુલર વન ટેક્ઝોન. હવે એ ટેક્ઝોન તરીકે આપણે કીધું કે કોઈ પણ, જેમ કે તમે કોઈ કુળ લ્યો અથવા તો કોઈ એક પ્રજાતિ લ્યો, બરાબર છે, અથવા તો કોઈ એક સ્પીસીસ જાતિની વાત કરીએ, તો એક પ્રદેશની અંદર માની લો કે એક ફેમિલી વાત કરીએ કે એક ફેમિલી છે, બરાબર છે, બાર્લેરિયા પ્રજાતિની વાત કરું તો બાર્લેરિયા પ્રજાતિ છે એ એક આખા ઇન્ડિયાની અંદર કેટલી બાર્લેરિયાની પ્રજાતિ છે તો એનો જે અભ્યાસ કરવામાં આવે, માની લો કે એક જ, બરાબર છે, તો એક પ્રજાતિ લીધી, એના વિશે તમે આખી જે છે બુક લખો તો એને આપણે શું કહીએ છીએ, એક વર્ગકની માહિતી. હવે મેં એવી રીતના તમને જીનસની વાત કરી તો અહીંયા એક એક્ઝામ્પલ આપું છું. આ એક બુક છે જીનસ એલિસિકાર્પસ. આ એક મોનોગ્રાફિક જે છે બુક છે, બરાબર છે, ડૉક્ટર પોકલે દ્વારા લખાયેલી છે. એલિસિકાર્પસ એટલે કે જીનસ પ્રજાતિ. અહીંયા લખ્યું છે જીનસ એલિસિકાર્પસ, તો માત્ર એક જ પ્રજાતિ, એક પ્રજાતિને લઈને આખા ઇન્ડિયાની અંદર, બરાબર છે, જેટલી એલિસિકાર્પસ વનસ્પતિ છે, બરાબર છે, એનો ઉલ્લેખ આ બુકની અંદર કરેલો છે. આ બુકની અંદર એમને એના સાયટો એટલે કે કોષથી લઈ એના દલપત્રથી માંડી ટોટલી વસ્તુનું વર્ણન કરેલું છે. તો એક જ બુકની અંદર તમે એક આખી જે છે કોઈ જીનસ, માની લો કે અહીંયા એને પ્રજાતિ લીધી છે,
એ રીતના તમે એવું લખી શકો કે હમણાં આપણે વાત કરી કોન્વોલ્યુલેસી, તો તમે આખા ઇન્ડિયાની અંદર કોન્વોલ્યુલેસીનો અભ્યાસ કરો, અથવા તો કોઈ પર્ટિક્યુલર એરિયા જેમ કે આખા ગુજરાતની અંદર બરાબર છે તમે એક કોઈ પ્રજાતિ કુળને લઈ અને એનો આખો અભ્યાસ કરો, એની કોષથી લઈ રંગસૂત્ર જનીન લેવલે તો બાહ્યાકાર લેવલે આમ બધો અભ્યાસ કરીએ તો આમ એટલું જ યાદ રાખવાનું છે, માત્ર કોઈ એક વર્ગની માહિતી આપતી રચના બરાબર છે, જેને આપણે શું કહીશું મોનોગ્રાફિક સ્ટડી તરીકે ઓળખવામાં આવે છે. મોનોગ્રાફિક સ્ટડી ખાસ કરીને ફ્લોરિસ્ટિક સ્ટડી પૂછે. ફ્લોરિસ્ટિક સ્ટડી એટલે કે જે ઓલ એક પ્રદેશની અંદર જે બધી જ વનસ્પતિઓનો અભ્યાસ કરવામાં આવે એને ફ્લોરિસ્ટિક સ્ટડી કહેવાય. પણ મોનોગ્રાફિક પૂછે તો કોઈ એક જ પ્રજાતિ અથવા એક જ કુળ બરાબર છે એમને લેવામાં આવે છે, કોઈ એક વર્ગને લેવામાં આવે છે. સપોઝ તમે કોઈ એક વિભાગને પણ લઈ શકો બરાબર છે. તો આ એક મોનોગ્રાફિકની સ્ટડી વાત કરી. ત્રીજું છે બરાબર છે જેને આપણે કેટલોગ તરીકે ઓળખીએ છીએ. કેટલોગ જેને સામાન્ય રીતના આપણે પદ્ધતિસરની સૂચિ તરીકે ઓળખીએ છીએ. પદ્ધતિસરની સૂચિ. હવે આ શબ્દ આપણે વારંવાર આપણને ખબર જ હોય. શું કામે? કારણ કે આ જે શબ્દ દ્વારા બરાબર છે આપણને ખ્યાલ છે, તમે કોઈ પણ જગ્યાએ છે રેસ્ટોરન્ટમાં જાઓ કે કોઈ પણ તમે તરત જ એમ કે તમારી પાસે કેટલોગ કેટલી વસ્તુઓ છે એની આપણે યાદી મગાવીએ છીએ. તો જે તે વિસ્તારની અંદર બરાબર છે એક પુસ્તિકા જે જુદા જુદા વર્ગકોને ઓળખવામાં આવે. તો કે એક પુસ્તિકા જેમાં જુદા જુદા વર્ગકોને બરાબર છે વર્ગકોને મદદરૂપ થાય તેવા લક્ષણો સમાવેશ કરાયેલા. એટલે તમને એક જ કેટલોગમાં ખબર પડે કે આટલી બરાબર છે વેરાયટીઝ છે એને આપણે જોઈ શકીશું. તો કોઈ એક જ જે છે આ પદ્ધતિસરની સૂચિ સામાન્ય રીતના આ નીટની અંદર બરાબર છે એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. નીટ બરાબર છે 2018ની અંદર બરાબર છે 2018ના ક્વેશ્ચનની અંદર કેટલોગમાં બરાબર છે આ સેન્ટેન્સ આપેલું છે કે કોઈ એક જ પુસ્તિકા જેમાં જુદા જુદા વર્ગકોને મદદરૂપ થાય તેવા લક્ષણો સામાન્ય રીતના આપણને જોવામાં આવે છે. તો અહીંયા આપણે 4 વસ્તુની વાત કરી. પહેલી શું વાત કરી હતી? ફ્લોરા. વોટ ઇઝ અ ફ્લોરા? તો ફ્લોરા એટલે કે જે તે વિસ્તારમાં વનસ્પતિનું 2 શબ્દ યાદ રાખશો, નિવાસ સ્થાન અને તેમના વિતરણનો ખ્યાલ આપે છે. ત્યારબાદ આપણે વાત કરી મેન્યુઅલ્સ. તો આપણે બીજું યાદ રાખશું, જે તે વિસ્તારમાં વનસ્પતિના જાતિના નામની ઓળખ આપે છે. ત્રીજો શબ્દ યાદ રાખશું મોનોગ્રાફિક, એટલે કે એક જ વર્ગની માહિતી આપે બરાબર છે. તો એવી વસ્તુને આપણે શું કહીશું? મોનોગ્રાફિક સ્ટડી કરીશું અથવા તો લઘુ પુસ્તિકા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરી કેટલોગ. કેટલોગ એટલે પદ્ધતિસરની સૂચિ, એટલે કે એક જ પુસ્તિકા જેમાં જુદા જુદા વર્ગકોના બરાબર છે મદદરૂપ થાય, આપણે ઓળખી શકીએ એવા લક્ષણો એમાં સમાવેશિત હોય છે. તો આ કેટલોગની વાત કરી હતી. સામાન્ય રીતના નીટની અંદર 2017ની અંદર નીટ 2017ની અંદર એક ખાસ ક્વેશ્ચન પૂછાય ઘોડાનું ગૌત્રની વાત કરી છે. તો આ ઘોડાનું ગૌત્ર કયું છે? તો એ હું લખું છું બરાબર છે પેરિસોડેક્ટાઇલા. ખાસ આ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે જેને આપણે યાદ રાખશું બરાબર છે. ઘોડાનું ગૌત્ર સામાન્ય રીતના ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતના આવી રીતના જે છે આપણે 4 વનસ્પતિના સાધનો જુદી જુદી રીતના આપણે ઓળખાણ લેવડી. હવે કેટલીક જે છે મોનોટાઇપિક અને પોલીટાઇપિક આ 2 શબ્દ ઘણી જગ્યાએ જોવા મળે છે, તો એના વિશે વાત કરું છું. મોનોટાઇપિક અને પોલીટાઇપિક. સામાન્ય રીતના બરાબર છે એક જ જે છે પ્રજાતિઓ સામાન્ય રીતના જોવા મળતી હોય બરાબર છે, તો એમને આપણે મોનોટાઇપિક તરીકે ઓળખીએ છીએ બરાબર છે. જેમ કે એનું ઉદાહરણ લઈએ જિન્કો બાયલોબા. આમાં સામાન્ય રીતના એક જ પ્રજાતિનો ઉલ્લેખ છે બરાબર છે. અનાવૃત બીજધારીનું આ એક્ઝામ્પલ છે, જે તમે એના વિશે અનાવૃત બીજધારી વિશે આગળ આપણે ડિસ્ક્રાઇબ કરીશું બરાબર છે. પોલીટાઇપિક એટલે કે જેમાં એક કરતાં વધારે બરાબર છે
પ્રજાતિઓના જૂથને, એટલે કે જે એક કરતાં વધારે પ્રજાતિઓ છે બરાબર છે, એ પ્રજાતિની અંદર ઘણી બધી સ્પીસીસ એટલે ઘણી બધી પ્રજાતિના જૂથમાં ઘણી બધી જાતોનો સમાવેશ કરાય છે. સામાન્ય રીતના આ જે છે આપણે એમ કીધું કે માત્ર એક જ સ્પીસીસ બરાબર છે એમાં જોવા મળશે, તેને મોનોટાઇપિક કહીશું. અને એક કરતાં વધારે જાતિઓનો જો સમાવેશ થતો હોય ત્યારે એને આપણે પોલીટાઇપિક તરીકે ઓળખીએ છીએ. તો આ કેટલાક જે છે લાસ્ટ જે છે આપણા ચેપ્ટરની અંદર છેલ્લે આ 4 જે છે વર્ગીકરણના સાધનોનો ઉલ્લેખ છે બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પહેલાં એક આ મેન્યુઝ કેટેલોગની વાત કરી હતી બરાબર છે. આ એક કેટેલોગ છે ઓર્કિડ્સ ઓફ વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટના બરાબર છે જે જોવા મળતા ઓર્કિડ્સ છે. તો આ એક જે કેટેલોગ છે જેમાં તમે જોઈ શકો કે એક ઓર્કિડ્સના ફ્લાવર છે એના આધારિત તમે એમના સાયન્ટિફિક નેમ છે એ બધાને ઓળખી શકો છો બરાબર છે. તો આવી રીતના આ એક કેટેલોગ છે એની ઉપરથી આપણે શું કરીએ, એક પરિસ્થિતિ કે એક વેસ્ટર્ન ઘાટની અંદર આટલા ઓર્કિડ તો છે જે લિસ્ટેડ હોય, જેની શોધ થઈ ગયેલી હોય, તો એ આવી રીતના આપણે ઓળખી શકીએ. તો આ બધા જે કંઈ છે એ શું છે, તો માત્ર ને માત્ર આપણને આપણી જાણ માટે, એટલે કે આપણે વર્ગીકરણ જ્યારે કરતા હોય, ટેક્ઝોનોમીની અંદર જ્યારે આપણે સ્ટડી કરતા હોય ત્યારે આવા જુદા જુદા સાધનો વડે તમે સરળતાથી અભ્યાસ કરી શકો છો. તો જેમ કે એક એક્ઝામ્પલ આપું, આ બાર્લેરિયા કરીને છે, બાર્લેરિયા પ્રજાતિ. હું જ્યારે ગિરનાર અભયારણ્યની અંદર જ્યારે સંશોધન કરતો હતો ત્યારે સામાન્ય રીતના બાર્લેરિયાની જે છે પ્રજાતિ એ સામાન્ય રીતના ઘણી બધી પ્રજાતિઓ છે. તો એ બધી પ્રજાતિમાં એક પુષ્પની અંદર જે છે કલર છે એ કલર કોમ્બિનેશન જે કહીએ તો એક જ સરખા આપણને બે અલગ અલગ લાગે. પણ જ્યારે આ બાર્લેરિયા ઉપર મેં જ્યારે એક કોન્ફરન્સમાં પાર્ટ લીધો ત્યારે મને ખબર પડી કે આ બાર્લેરિયા છે એ બાર્લેરિયાની અંદર જે હું કહેતો હતો કે આ બંને એક જ વનસ્પતિ છે, એના વિશે મને ખ્યાલ આવ્યો કે આ બંને અલગ અલગ વનસ્પતિ છે. તો આના દ્વારા આપણે શું કરી શકીએ, આવા કેટેલોગ દ્વારા પણ આપણને શું છે એ ઘણી બધી માહિતી મળતી હોય છે. જેમ કે આમાં ટોટલી બાર્લેરા ઓફ ઇન્ડિયા, આખા ઇન્ડિયાની જેટલી બાર્લેરિયા સ્પીસીસ છે એનો આમાં ઉલ્લેખ છે. તો આવી રીતના મેન્યુઅલ્સ બરાબર છે, મોનોગ્રાફ ને ફ્લોરા, આ બધા જે છે એક વર્ગીકરણના સાધનો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેટલાક ઉદાહરણો બરાબર છે જે આ બધા જેમ કે કેટલાક વનસ્પતિ બોટનિકલ ગાર્ડન્સ છે, કેટલાક પ્રાણી ઉદ્યાન છે, એના જે છે ઉદાહરણો છે એને આપણે આગળ સમજીશું. ઓકે, થેન્ક યુ સો મચ.